ऑक्सफोर्ड स्कूल ऑफ सायन्स अमरेली ધોરણ 6 સામાજિક વિજ્ઞાન વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ નંબર 5 પૂર્ણ કર્યું। હવે આજના વિડીયો લેક્ચરની અંદર પ્રકરણ નંબર 6 મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક, મૌર્ય યુગની સ્થાપના કેવી રીતે થઈ, એમનો જે મૂળ સમ્રાટ હતો ચંદ્રગુપ્ત મૌર્ય અને ત્યાર પછી સમ્રાટ અશોક આવેલા, એમને આ જે મૌર્ય યુગની સ્થાપના થઈ અને ચંદ્રગુપ્ત મૌર્યએ એમની સ્થાપના કરી હતી અને ત્યારબાદ સમ્રાટ અશોકે એમના જીવનની અંદર જે ચડાઈઓ કરી, લડાઈઓ કરી અને આજુબાજુના વિસ્તારો કબજે કર્યા અને ત્યાર પછી એનું સમગ્ર જીવન છે, એમનું હૃદય પરિવર્તન થયું અને એની વાત આપણે આ પ્રકરણની અંદર કરવાની છે। મૌર્ય યુગની સ્થાપના કઈ રીતે થઈ, એના સ્થાપક કોણ હતા, એના શાસક કોણ હતા અને બીજું આ મૌર્યવંશના જે સમયગાળો છે જે ઈસવીસન પૂર્વે 321થી ઈસવીસન પૂર્વે 297 સુધી એમણે કેવા કેવા કાર્યો કરેલા છે અને બીજું કે આ જે મૌર્યવંશના જે સમ્રાટ અશોક છે એમના દ્વારા એક સ્તંભનું પણ નિર્માણ કરવામાં આવ્યું હતું, જેને આજે આપણે રાષ્ટ્રીય પ્રતીક તરીકે પણ સ્વીકારેલ છે અને આપણે એમને રાષ્ટ્રીય પ્રતીક તરીકે ઓળખીએ છીએ। એની વાત પણ આપણે આમાં કરવાની છે। બીજું કે જે તક્ષશિલાના જે આચાર્ય હતા કૌટિલ્ય, વિષ્ણુગુપ્ત ચાણક્ય એક શિક્ષક હતા અને એમણે આ ચંદ્રગુપ્ત મૌર્યને તાલીમ આપેલી હતી અને આ એક ચંદ્રગુપ્ત છે એ એક સામાન્ય વ્યક્તિ હતો, સામાન્ય છોકરો હતો। એમાંથી એને આ જે તક્ષશિલા નામની જે વિશ્વવિદ્યાલય હતી અને એ વિશ્વવિદ્યાલયના જે આચાર્ય હતા ચાણક્ય, એનું મૂળ નામ હતું વિષ્ણુગુપ્ત। એ વિષ્ણુગુપ્ત ચાણક્ય છે એમણે આ ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એમને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી અને ચાણક્યએ તેમને જાતે ભણાવ્યું, એમને તાલીમ આપી અને મૌર્ય વંશની સ્થાપના કરાવી, નંદવંશનો નાશ કરાવ્યો। નંદવંશના જે સમ્રાટ હતા ધનંદ, એ ધનંદને હરાવી અને મગધની ગાદી ઉપર પ્રથમ આવનાર કોણ હતું તો કે મૌર્ય વંશ આવનાર હતો અને મૌર્ય વંશના અંદર ચંદ્રગુપ્ત મૌર્ય આવનાર હતા। ત્યાર પછી એનો વંશવેલો ધીમે ધીમે આગળ વધ્યો, એની વાત આ પાઠની અંદર કરવાની છે। અને મગધની ગાદી સંભાળી ચંદ્રગુપ્ત મૌર્યએ અને ત્યારબાદ આ મૌર્ય વંશની સમગ્ર સ્થાપના થઈ। ચાણક્ય છે એ રાજનીતિના અને વહીવટ અંગે કુશળ વ્યક્તિ હતા, પોતે એક શિક્ષક હતા, એક આચાર્ય હતા। એનો સંપૂર્ણ લાભ કોને મળ્યો હતો? ચંદ્રગુપ્તને મળ્યો હતો અને ચંદ્રગુપ્ત આ આચાર્ય દ્વારા જે કાંઈ તાલીમ આપવામાં આવી એ તાલીમનો એણે લાભ લીધો અને એક સામાન્ય વ્યક્તિમાંથી એક રાજ્યનો રાજા બન્યો અને ખૂબ શક્તિશાળી રાજા બન્યો। એની વાત આપણે આ પાઠની અંદર વિદ્યાર્થી મિત્રો કરવાની છે। રવિવાર હોવાથી સોસાયટીના સૌ બાળકો મેદાનમાં ક્રિકેટ રમવા ભેગા થયા। ભવ્ય અને જલ્પે ટીમ પાડી બેટિંગ કે બોલિંગ નક્કી કરવા માટે સિક્કો ઉછાળ્યો। જલ્પ બોલ્યો કિંગ, સિક્કો હવામાંથી નીચે જમીન ઉપર પડ્યો, કિંગ પડ્યો એટલે જલ્પે બેટિંગ માંગી। બાજુમાં ઉભેલો હેતાંશ બોલી ઉઠ્યો કે સિક્કા પર આપેલી આ સિંહની આકૃતિ ક્યાંથી લીધી હશે? ભવ્યએ તેને સમજાવ્યું કે સિક્કા પર આપેલી સિંહની આકૃતિ એટલે કે કિંગ સારનાથના વિશાળ સ્તંભ પર આ સિંહની આકૃતિ સ્થાપિત કરવામાં આવેલી છે। આ સ્તંભને મૌર્ય વંશના જે સમ્રાટ હતા અશોક દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો। ભારતે તેને રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારેલ છે। વિદ્યાર્થી મિત્રો, તમે પણ ક્રિકેટ રમતા હશો, આવી રીતે ક્રિકેટ રમવા માટે કોણ દાવ લેશે અને કોણ ફિલ્ડિંગ ભરશે એના માટે તમે સિક્કો ઉલાળતા હશો અને સિક્કો રૂપિયાનો તમે જોયો હશે ને એમાં આ ચિત્રમાં બતાવેલી છે એવી સિંહની આકૃતિ તમે જોઈ હશે। આ સિંહની આકૃતિ છે એ આપણું રાષ્ટ્રીય પ્રતીક છે, એ આપણા 1 રૂપિયાના સિક્કાની અંદર પણ બતાવવામાં આવી છે। અને આ સારનાથ નામનું જે સ્થળ હતું ને સારનાથની અંદર એક મોટો વિશાળ સ્તંભનું નિર્માણ કરવામાં આવ્યું હતું, તેની અંદર આ સિંહની આકૃતિની સ્થાપના કરવામાં આવી હતી અને સમ્રાટ અશોક નામના જે રાજા હતા એમણે આ સિંહની આકૃતિ
ની નિર્માણ કર્યું હતું, આ સ્તંભનું નિર્માણ કર્યું હતું અને ભારતે તેને રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારેલ છે. હવે આવે છે મૌર્ય વંશ સ્થાપક અને શાસક. એમાં પહેલું છે ચંદ્રગુપ્ત મૌર્ય. ચંદ્રગુપ્ત મૌર્યની એટલે કે મૌર્ય વંશના મૂળ સ્થાપક કોણ હતા? મૌર્ય વંશના મૂળ સ્થાપક હતા ચંદ્રગુપ્ત મૌર્ય. મેં તેમને એની વાત કરી ચૂકી છે, પણ ફરીને આપણે વાત કરીશું. એમનો જે સમયગાળો છે ઈસવીસન પૂર્વે 321થી ઈસવીસન પૂર્વે 297. બાળપણમાં રાજાની રમત રમતા ચંદ્રગુપ્તનું હીર પારખીને તક્ષશિલાના કૌટિલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્યે તક્ષશિલા લઈ જઈ તેને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી. ચાણક્યના જે તાલીમની મદદ અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્યએ ઈસવીસન પૂર્વે 321માં નંદ વંશના જે અંતિમ સમ્રાટ હતા રાજા ધનંદને હરાવીને મગધની ગાદી સંભાળી. હવે વિદ્યાર્થી મિત્રો જો અહીંયા કઈ રીતે ચંદ્રગુપ્ત મૌર્ય એક નાની અમથી રમત રમતા હતા. બાળપણની અંદર રાજાની રમત રમતા રમતા તેઓ એક સાચે જ રાજા બની ગયા. એ તો બાળપણની અંદર ખોટે ખોટી એવી રમત રમતા હતા અને આચાર્ય ચાણક્યનું ત્યાંથી નીકળવું અને આચાર્ય ચાણક્યએ જોયું કે આ ખોટે ખોટો જે રાજા બનેલો છે એ તો ખરેખર રાજા બનવા યોગ્ય છે એમ કરી અને તેઓ આ ચંદ્રગુપ્ત મૌર્ય છે એને તક્ષશિલા લઈ જાય છે. તક્ષશિલાની અંદર એને શસ્ત્રની તાલીમ આપે છે અને શાસ્ત્રોની તાલીમ આપે છે. અને જે બાળપણની અંદર એ રાજાની રમત ખોટું ખોટું રમતા હતા એને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપ્યા બાદ એ ખરેખર એક દિવસ સાચા અર્થમાં મગધના સમ્રાટ બને છે અને મગધની ગાદી સંભાળે છે અને એક નવા વંશની સ્થાપના કરે છે. જે નવો વંશ એટલે મૌર્ય વંશ અને આ મૌર્ય વંશની સ્થાપના કરવામાં એને મદદ કરનાર એટલે વિષ્ણુગુપ્ત ચાણક્ય જે તક્ષશિલાની અંદર એક આચાર્ય હતા, એક શિક્ષક હતા અને ઈસવીસન પૂર્વે 321ની અંદર એણે આ નંદવંશના એટલે કે મગધની અંદર ત્યારે નંદવંશનું શાસન હતું એટલે નંદવંશના એક અંતિમ સમ્રાટ હતા રાજા ધનનંદ. એ રાજા ધનનંદને હરાવી અને ચંદ્રગુપ્ત મૌર્યને મગધની ગાદી સંભાળવા માટે આપે છે. અને ચંદ્રગુપ્ત મૌર્ય છે એ મગધની ગાદી સંભાળે છે અને મૌર્ય વંશની અહીંયા સ્થાપના થાય છે. ચાણક્ય છે એ પોતે એક આચાર્ય હતા તક્ષશિલાના, પોતે એક શિક્ષક હતા, રાજનીતિના પારંગત હતા. રાજ્યને કેમ ચલાવવું, રાજ્યનો વહીવટ કેમ કરવો, રાજ્યમાં પ્રજા માટે કેવા કાયદાઓ હોવા જોઈએ એના એ નિષ્ણાંત હતા. પ્રજા માટે કોઈ પણ જાતનો બોજો ન આવે, પ્રજા પાસેથી રાજા સહેલાઈથી કર ઉઘરાવી અને પ્રજાના કલ્યાણના કાર્યો કેવી રીતે થાય, પ્રજાનું કલ્યાણ કેવી રીતે થાય એના માટે રાજનીતિના પારંગત અને રાજ્યનો વહીવટ કેવી રીતે કુશળતાપૂર્વક ચલાવવો એમાં એવો કુશળ અને એ કુશળતાનો સંપૂર્ણ લાભ કોને મળ્યો તો ચંદ્રગુપ્ત મૌર્યને મળ્યો હતો. ચાણક્ય દ્વારા લખાયેલું અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાંથી તે સમયની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળે છે. ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં ચાણક્યના મુત્સદ્દીગીરીવાળા માર્ગદર્શનનો ઘણો મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. એટલે કે આ ચંદ્રગુપ્ત મૌર્ય હતો એ સફળ થયો. એ સફળ થવા માટેનું કોઈ પણ વ્યક્તિ સફળ બનતો હોય એની પાછળ કોઈક વ્યક્તિનો હાથ હોય છે. વ્યક્તિ ક્યારેય એકલા હાથે સફળતા પ્રાપ્ત કરી શકતો નથી. એમને સફળ બનવા માટે કોઈ પણ વ્યક્તિ બીજા અન્ય વ્યક્તિઓનો પણ સહારો મળેલો હોય છે, અન્ય વ્યક્તિઓના માર્ગદર્શન પણ મળેલા હોય છે, અન્ય વ્યક્તિઓએ પણ એમની સાથે મહેનત કરેલી હોય છે. તો એવી રીતે આ જે ચંદ્રગુપ્ત મૌર્ય હતા એ મગધ ઉપર સમ્રાટ બન્યા, પણ એ મગધ ઉપર સમ્રાટ થયા, રાજકીય રીતે સમૃદ્ધ થયા, આર્થિક રીતે સમૃદ્ધ થયા, સામાજિક રીતે પણ સમૃદ્ધ થયા. આ ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓ પ્રાપ્ત થઈ અને ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં મૂળ કોણ રહેલા હતા? મૂળ ચાણક્ય રહેલા હતા. અને ચાણક્યના જે માર્ગદર્શનો હતા એ ચંદ્રગુપ્ત મૌર્યને માટે ઘણો મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. ગ્રીક રાજા સેલ્યુક્સ નિકેતરને હરાવીને ચંદ્રગુપ્તે 4 પ્રદેશો કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાન જીત્યા હતા. હવે ગ્રીક દેશનો જે રાજા હતો સેલ્યુક
નિકેતર, આ સેલ્યુક્સ નિકેતરને હરાવી અને ચંદ્રગુપ્તે જીત મેળવી અને ચંદ્રગુપ્તે પ્રથમ 4 પ્રદેશો હાંસલ કર્યા: કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાન. ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈ સેલ્યુક્સે પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી અને પોતાના રાજદૂત જે મેક્સ્થેનિસને તેના દરબારમાં મોકલ્યો અને પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન મેક્સ્થેનિસે લખેલ પુસ્તક ઇન્ડિકામાંથી મગધ સામ્રાજ્યના પાટનગર અને એના વહીવટ વિશેની અગત્યની અને આધારભૂત જાણકારી મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે વિચાર કરો કે ગ્રીક દેશનો જે રાજા હતો સેલ્યુક્સ નિકેતર, એણે ચંદ્રગુપ્ત મૌર્યને હરાવીને 4 પ્રદેશો પોતાને કબજે કર્યા. એમાં કાબુલ હતું, કંદહાર હતું, હેરાત અને બલુચિસ્તાન. હવે આ ચંદ્રગુપ્ત એટલો બહાદુર વ્યક્તિ હતો, કારણ કે એને માર્ગદર્શન કોનું મળ્યું હતું? એનું માર્ગદર્શન એક શિક્ષકનું મળ્યું હતું, એક આચાર્યનું મળ્યું હતું. એટલો બધો બહાદુર ચંદ્રગુપ્તથી પ્રભાવિત થયેલો આ સેલ્યુક્સ નિકેતર, એણે પોતાની સગી પુત્રી એ હેલેના હતી, એના લગ્ન ચંદ્રગુપ્ત સાથે કરાવ્યા અને પોતાનો એક રાજદૂત હતો મેક્સ્થેનિસ, તેને આ ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં મોકલ્યો હતો તેનો વહીવટ જોવા, તેની રાજ્ય વ્યવસ્થા જોવા માટે. પાટલીપુત્રમાં જ્યારે આ મેક્સ્થેનિસ જ્યારે રોકાણા, એ રોકાણ દરમિયાન મેક્સ્થેનિસે એક પુસ્તક લખ્યું હતું, ઇન્ડિકા નામનું પુસ્તક હતું. એ ઇન્ડિકામાંથી મગધ સામ્રાજ્યનું પાટનગર, એમનો વહીવટ વગેરેની વાત અને વગેરેની આધારભૂત માહિતી એ ઇન્ડિકા નામના પુસ્તકમાંથી આપણને મળે છે. હવે આવે છે એમનો રાજ્ય વિસ્તાર. ચંદ્રગુપ્તે પોતાની વીરતા અને ચાણક્યની રાજનૈતિક કુશળતાથી પોતાની સત્તાનો પ્રસાર ભારતના અન્ય દેશોમાં કરી સમગ્ર ભારત પર એક સાર્વભૌમ સત્તા સ્થાપવાનો પ્રયત્ન કર્યો. હવે આ ચંદ્રગુપ્ત મૌર્ય હતો, પોતે વીર હતો અને સાથે આચાર્ય ચાણક્યની રાજનીતિ હતી. આ બંનેને કારણે કુશળતાથી તેણે પોતાની જે સત્તા હતી એ સત્તાને તે વધારવા માગતો હતો. એ સત્તા નો પ્રચાર એ ભારતના અન્ય દેશોમાં પણ એણે કર્યો હતો. સમગ્ર ભારત પર એક સાર્વભૌમ એટલે કે સર્વભૂમિ એક છે એમ સત્તા સ્થાપવાનો પ્રયત્ન કર્યો અને ઉત્તરમાં અફઘાનિસ્તાન, પેશાવર, કંદહારથી લઈને પૂર્વમાં બંગાળ સુધી તેનું શાસન હતું. પશ્ચિમ ભારત પર પણ એની સત્તા હતી. સૌરાષ્ટ્રમાં પણ તેનું શાસન હોવાનું તથા પુષ્યગુપ્ત નામના વૈશ્ય અમાત્યને ત્યાંના રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ તરીકે નિમ્યા હોવાનું આધારોમાં જણાવેલ છે. સૌરાષ્ટ્રમાં આવેલ ગિરિનગર એટલે કે જૂનાગઢના જે આપણે ગિરનાર જઈએ એ ગિરનાર પર્વતમાંથી નીકળતી નદીઓ પર બાંધ બાંધીને પુષ્યગુપ્તે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું, જે આજે પણ છે. વિદ્યાર્થી મિત્રો, હવે એનો જે સમગ્ર રાજ્ય વિસ્તાર હતો એ ક્યાંથી તો કે ઉત્તરમાં અફઘાનિસ્તાનથી લઈને પેશાવર એટલે કે પેશાવર અને કંદહારથી લઈને પૂર્વમાં ઠેઠ ઓલી બાજુ બંગાળ સુધી તેનું શાસન હતું. એટલે કે પૂર્વ સુધી, પૂર્વે બંગાળની ખાડી સુધી એનું શાસન હતું અને પશ્ચિમ ભારત પર પણ એની સત્તા હતી. પશ્ચિમ ભારત એટલે આપણું ગુજરાત, આપણા ગુજરાત ઉપર પણ એની સત્તા હતી અને આપણા ગુજરાતની અંદર પણ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રની અંદર પણ જૂનાગઢ એટલે કે પુષ્યગુપ્ત નામના જે વૈશ્ય અમાત્ય હતા એ ત્યાંના રાજ્યપાલ તરીકે એણે નિમણૂક કરી હતી અને એવું આધારોમાં જાણવા મળે છે. સૌરાષ્ટ્રમાં આવેલ ગિરિનગર એટલે ગિરનાર પર્વત, એટલે જૂનાગઢની અંદર ગિરનાર પર્વત છે. એ ગિરનાર પર્વતમાંથી એક નદી નીકળતી હતી. એ નદીમાં એને બંધ બાંધીને પુષ્યગુપ્ત ત્યાં એક સુદર્શન તળાવનું નિર્માણ પણ કરાવ્યું હતું. જે આ સુદર્શન તળાવ છે એ જૂનાગઢની અંદર જોવા મળે છે. હવે આવે છે દક્ષિણ ભારતના કોંકણ, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશો પણ મગધ સામ્રાજ્યનો એક ભાગ હતો. વાયવ્યમાં છેક પશ્ચિમ ગાંધાર એટલે કે અફઘાનિસ્તાન સુધીના પ્રદેશો પણ ચંદ્રગુપ્તની સત્તા હેઠળ હતા. આમ સમગ્ર ભારત પર મૌર્ય સામ્રાજ્યની સાર્વભૌમ સત્તા પ્રવર્તતી રહેતી હતી. ત્યાર પછી છે ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂર એટલે કે કર્ણાટકના શ્રવણ બેલગોળામાં વિતાવ્યો હતો. ઈસવીસન પૂર્વે 297માં તે મૃત્યુ પામ્યું. ચંદ્રગુપ્તે 24 વર્ષ રાજ્ય કર્યાનું અને છેલ્લા વર્ષોમાં તેણે જૈન ધર્મ અપનાવવાની વાત જૈન પુરાણોમાંથી મળી આવે છે. તો એનું જે અંતિમ સમય હતો એ જૈન મુનિ હતા ભદ્રબાહુ, જે મૈસૂર એટલે કે કર્ણાટકની અંદર જે બેલગોળા શ્રવણ નામનું જે બેલગોળા હતું ત્યાં વિતાવ્યો હતો અને 297માં
ઈસવીસન પૂર્વ 297માં તે મૃત્યુ પામ્યો હતો. કુલ કેટલા વર્ષ શાસન કર્યું હતું? તો કુલ તેણે 24 વર્ષ શાસન કર્યું. અને છેલ્લા વર્ષોમાં તો તેણે ધર્મ પરિવર્તનની અંદર એટલે કે જૈન ધર્મને પણ અપનાવ્યાની વાત પુરાણોમાંથી મળી આવે છે. ભારતમાં મૌર્ય વંશની સ્થાપના પહેલાંનો ઇતિહાસ આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. મૌર્ય વંશની સ્થાપનાની ચોક્કસ અને આધારભૂત માહિતી વિવિધ સ્ત્રોતોમાંથી મળી રહે છે. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા વિષ્ણુગુપ્ત ચાણક્યની મદદથી સ્થાપેલું મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે. એટલે કે આ મૌર્ય વંશની સ્થાપનાની ચોક્કસ અને આધારભૂત માહિતી ઘણી ગ્રંથોમાંથી પણ મળી આવે છે, ઘણા સ્ત્રોતોમાંથી પણ મળી આવે છે. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા જે વિષ્ણુગુપ્ત ચાણક્યની મદદથી હેલ્પથી આ સ્થાપવામાં આવેલું જે મૌર્ય સામ્રાજ્ય છે એ ભારતના ભારતની અંદર ઐતિહાસિક રીતે જોઈએ તો પ્રથમ સામ્રાજ્ય ઇતિહાસની અંદર ગણાય છે. મૌર્ય વંશની જાણકારી મેળવવાના સ્ત્રોત કયા જે સ્ત્રોત હતા એના આધારે કહી શકે કે આ મૌર્ય વંશ હતું. એની વાત આપણે હવે પછીના નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું.